નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કુંભ મેળા માટે હિન્દુ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભારત વર્ષ માટે ઐતિહાસિક બની રહેનાર આ કુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને સેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે। આ કુંભ મેળામાં ભાવનગરના લોકો જોડાય તે માટે રેલી કાઢવામાં આવી હતી। આ રેલી અંગે નવનીતભાઈ ચુડાસમાએ માહિતી આપી હતી। ભાવનગર જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જે 14 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાવાનો છે તેની માટે ભાવનગરની પ્રજાને, ભક્તોને, ભાઈઓ બહેનોને, બધા જ લોકોને આમંત્રણ પાઠવીએ છીએ અને દરેક લોકોને આ મહાકુંભ મેળામાં ઉપસ્થિત રહેવા માટેનું એક આમંત્રણ છે। અમારા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા જેનું એક લક્ષ્યાંક છે કે આ કુંભ મેળામાં જે ભાવિ ભક્તો આવે છે તે 1 થી 1.5 કરોડ લોકોને સવારે ચા પાણી નાસ્તો, ભોજન વ્યવસ્થા, રહેવા માટેની વ્યવસ્થા, મેડિકલ ટ્રીટમેન્ટ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવશે અને એ પણ સાવ નિઃશુલ્ક છે। અને અમારું જે અત્યારનું લક્ષ્યાંક છે એ સ્વૈચ્છિક અમે ફાળો ઉઘરાવીએ છીએ, દાન દક્ષિણા કરીએ છીએ અને એની હિસાબે જે કાંઈ કુંભ મેળાનું છે દાન ભેગું થઈએ છે તે અમે ત્યાં એકત્રિત કરીને અમારે જે કાંઈ પ્રવીણભાઈ તોગડિયાનું લક્ષ્ય છે એ અમે પૂરું કરશું। અને ભાવનગરની બધી જ જનતાને નમ્ર અપીલ છે કે 14 જાન્યુઆરીએ જે મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે તેમાં આપને ભાવભર્યું આમંત્રણ છે। જય જય શ્રી રામ। ભાવનગર શહેર અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકો કુંભ મેળામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે।